ભરૂચમાં રેલવે સ્ટેશન પર એક દુર્ઘટના ટળી ગઈ। ટ્રેનમાં ચડવા જતા એક વૃદ્ધ મુસાફર ફસાઈ પડ્યા હતા। પોલીસ કોન્સ્ટેબલ ત્યાં હાજર હતા। તેઓ તરત દોડી આવ્યા અને સેકન્ડ્સમાં જ વૃદ્ધનો જીવ બચાવી લીધો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ગણતરીની સેકન્ડમાં જ વૃદ્ધનો જીવ બચી ગયો હતો। રાજકોટના રેલવે સ્ટેશનની આ ઘટના છે કે જેમાં એક વૃદ્ધનો જીવ જતા જતા બચી ગયો। રેલવે પ્લેટફોર્મ પર દુરંતો એક્સપ્રેસ આવી। એક વૃદ્ધ મુસાફર તેમાં ચડવા જતા હતા અને અચાનક તેમનો પગ લપસી પડ્યો અને એક જાગૃત રેલવેના પોલીસ કોન્સ્ટેબલ ત્યાં દોડી ગયા અને વૃદ્ધનો જીવ બચાવ્યો હતો। મયુર, આખી ઘટના કઈ રીતે ઘટી? પ્રીતિ, ખૂબ જ ચોંકાવનારો વિડીયો છે સીસીટીવી નો। દુરંતો એક્સપ્રેસ ની અંદર વૃદ્ધ છે તે જતા હતા। તેઓ ઓલમોસ્ટ ચડી જ ગયા હતા ટ્રેન ની અંદર, પરંતુ તેનો પગ લપસી ગયો અને એકાએક ટ્રેન ચાલતી થઈ ગઈ। પગ લપસી જતા ત્યાં ઉભેલા એક કોન્સ્ટેબલ છે જયેશભાઈ, તેમનું સીધું તેના ઉપર ધ્યાન ગયું હતું। જે વૃદ્ધ ઢસડાતા હતા, લગભગ 50 મીટર સુધી ઢસડાયા હતા। જો ટ્રેને સ્પીડ પકડી હોત, એના બચાવ્યા ના હોત તો તે કદાચ ટ્રેનની વચ્ચે પણ આવી જાત, તે કપાઈ જાત। પરંતુ કોન્સ્ટેબલની જાગૃતિથી તેને દોટ લગાવી ત્યારબાદ આ વૃદ્ધ છે તેને ટ્રેનમાંથી ખેંચી લીધા હતા અને ત્યારબાદ જીવ બચાવ્યો હતો। ઓખા તરફનું જે પ્લેટફોર્મ છે ત્યાં આખી દુર્ઘટના ઘટી હતી। ઘટનાના સીસીટીવી ફૂટેજ રેલવે દ્વારા શેર કરવામાં આવ્યા છે અને આખી ઘટના છે તેને જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।